મિત્રો કેમ છો? તો બધા મજામાં દેશો ને આપણા વિડીયો જોતો હોય બધા મજામાં જ હોય છે. તો આજ અમે અમારા ઘરના બધા A to Z પાણી બતાવવાનું છે. સોરી ગાઈસ, પ્રાણીઓ બતાવવાના છે એવી. તો હાલો અમે તમને બતાવી દેવી. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અમારી ગાયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અમારા બધા પ્રાણી ગમે તો કરી નાખજો લાઈક શેર સબસ્ક્રાઇબ. તો હાલો હવે અમે તમને બતાવી રહ્યા છીએ. અમારી જર્સી ગાયું છે અને દૂધ 7-8 લીટર દૂધ છે. હમણાં વિહાણી છે ગાયું. 2 ગાયું છે આપણી, બીજી તમે જોઈ શકો છો. એ બીજી છે, એ 2 ગાયું વિહાણી છે. તો હાલો વાસડા દેખાડી દેવી તમને. હાલો તો આપણે જર્સી ગાયની વાસળી છે, આ વાસળી છે. અને બીજી લાલ ગા છે એની વાસળો છે, અને કાબરી ગા છે એની વાસળી છે. આ હાલો પેલા બતાડી દેવી મોટી ગા જર્સી. આ જોઈ શકો છો તમે, આપણી બીજી ગા જર્સી છે, લાલ કલરની છે. તો મેં કીધું એમ જ આ ગા લાલ કલરની છે. જેમ કે આ ગા ગીર ક્રોસ ગા છે અને એ તે વિહાણી છે. એનું વાસળું તમને દેખાડી દેવી. 9-10 લીટર દૂધ કરે છે આ ગા. આ એનું વાસળું છે, વાસળો છે. અને આ ઓલી કાબરી ગાયની વાસળી છે અને આ વાસળો. અને આપણી પાસે 2 બીજી ગાયું હોસ્ટેન છે દેશી, એની આ 2 વાસળીઓ છે. તો હાલો દેશી ગાયું બતાડી દેવી તમને. ચાલો તમે જોઈ અમારી ગાયું. હજી અમે તમને બીજી ગાયું બતાડવાના છે. આપણો વંગો છે આ બધો. હાલો એક આપણી શીતલ ગા છે, દેશી ગા છે. હાલો બીજી બતાડી દઈએ. આ આપણી દેશી ગા બીજી છે, આનું નામ ગંગા છે. 2 ગાયું. આ ગા 10 લીટર દૂધ કરે છે, 9 લીટર દૂધ કરે છે. તો જો આપણું આ કબૂતરનું પાંજરું છે. તો જો આ મુખી મિક્સ બ્રીડમાં કબૂતર છે. આ હજી બચ્ચું છે, જોઈ શકો છો તમે. હાલો તમને બીજું બતાડી દઉં. તો જો આ એક બીજું કબૂતર છે, આ ચોટીવાળું છે. આ ઉડાનના કબૂતરનું બચ્ચું છે. આના મા બાપે અમે તમને દેખાડી દેવી. અને એક આંખ તમે જોવો છો ધોળી છે અને એક કાળી છે. જો ઉડાનનું બચ્ચું છે, ચોટીવાળું છે, મોજી નથી, ઉડાનનું છે 1 નંબર. તો જો આપણું હમણાં બતાવ્યું ચોટીવાળું બચ્ચું. એની માં છે કાબરી છે, ઉડાનની છે. આની આંખું એવી છે, જોઈ શકો છો તમે. એની પાની કાળી છે, એની પાની ધોળી છે. આ ઉડાનનું છે. ઓલું એનું બચ્ચું હતું. હજુ એટલે બચ્ચાનો બાપ બતાડશું. એની માં છે. તો જો ગાય એનો બાપ છે. અને આને જોવો તમે, ધોળી આંખોનો છે, 2 આંખ ધોળી છે. આ એની પાંખું છે. આ ગલોટીઓ છે, પારીઓ ગલોટીઓ છે, ફૂલ ઉડાનનો છે. ઉડે એટલે 1-2 કલાક ઉડે છે. હજી તો આના બચ્ચા છે એટલે 1-2 કલાક ઉડે છે. પણ નકર પેલા બચ્ચા ઈંડા નહોતા એટલે વધારે તો 3-4 કલાક ઉડતો હતો આ પારીઓ. તો જો આ બીજું મિક્સ બ્રીડમાં છે. ઓલું કાળું હતું, આ થોડુંક લાલ છે. આ હજી બચ્ચું છે. આનો મા બાપ આપણી પાસે નથી. આનો મા બાપ આપણે દઈ દીધા છે. આને તો અત્યારે બીજા બચ્ચા ચડી દેશે. બચ્ચા સોરી ગાય મોટા કબૂતર. તો જો આ એક આખો જોટો છે. આ 2 પારીઓ 2 ગલોટિયા છે. તો આની એક જોવો તમે, 2 આંખું કાળી જ છે. આની કેસરી ટાઈપ આંખું છે. જો બીજી જોવો, આ પારી કાબરી છે, આ પારીઓ ધોળો છે. આના બચ્ચા હોતે છે. આ કલાક જોટા ઉડે છે. તો જો ગાઈસ આ આપણે એક લાલ કબૂતર છે. અને મોજી છે, પણ મોજી પાણીમાં કંઈક થઈ ગઈ છે, બગડી ગઈ છે. આની જે ધોળી આંખું છે 2, આને 2 બચ્ચા છે. આ મોટું છે, તમને લાગતું હશે બચ્ચા જેવું. અને આ મોટું છે. અને કાલે આપણે 2 બીજા પારીઓ લાવવાના છે, એ રીતે તમને બતાડી દઈશું. તો કેમ મિત્રો અમારા કબૂતર તમને લાગ્યા, અમારી ગાયું કેમ લાગી? તો અમારો વિડીયો તમને ગમ્યો દેશે અહીં સુધી તમે વિશો તો. અને જરાક સ્કીપ ન કરતા આપણો આ વિડીયો. હજી અમે તમને ચકલા બતાડવાના છે, ચકલા. પછી કાલે આપણે બીજા 2 નવા હોતા ચકલા લાવવાના છે. એ હોત તમને બતાડવાના છે. લવ બર્ડ છે, 15 હોતા લાવવાના છે. અને અત્યારે આપણે બીજા કોકટેલ ને એવા બધા છે, કનુ છે, બજરીગર છે, એવા બધા અત્યારે તમને બતાડી દઈશ. તો હાલો. તો જો આ આપણા ચકલા છે, પહેલા બજરીગર ચકલા છે. આ આપણા કોકટેલ ચકલા છે, 2 જ છે. 2 ધોળા હતા પણ એ દઈ દીધા છે. આ 2 જ છે.
આ આપણા કનુર પોપટ છે, એ બે છે. આપણે કાલે જ તે હજી એક દઈ દીધું, 3 હતા, તો આ 2 છે. તો હાલમાં આપણો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.